ધોરણ 11 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ સબ્જેક્ટ. આજના આપણા પ્રથમ વિડીયોમાં આપણે લેસન 2 નો રીડ 2 એનો અભ્યાસ કરવાનો છે, જેનું ટાઇટલ છે અ પાલનપુર youth reinvents the humble watch. પાલનપુર યુથ એટલે પાલનપુરનો વતની એવો એક યુવાન રીઇન્વેન્ટ્સ એટલે ફરીથી શોધ કરવી, પુનર્શોધ કરવી. હમ્બલ વોચ એટલે અહીંયા આમ તો હમ્બલ એટલે વિનમ્ર થાય, પણ આપણે હમ્બલનો અર્થ કરવાનો છે આધુનિક અર્થમાં, લેટેસ્ટ ટેકનોલોજી વાળી વોચની શોધ કરે છે. જે અહીંયા પાલનપુરના યુવાનની વાત કરી છે તે છે પ્રણવ મિસ્ત્રી. ગુજરાતના પાલનપુર જિલ્લાનો વતની છે અને સેમસંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી જોબ કરે છે એઝ એન એન્જિનિયર. તેમણે પોતે ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રે એટલે કે સંદેશા વ્યવહારના ક્ષેત્રે ઘણી બધી ક્રાંતિકારી એટલે કે રિવોલ્યુશનરી શોધખોળો કરી છે. તો એવા પ્રણવ મિસ્ત્રી વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તેમના બાળપણથી શરૂઆત કરીને કઈ રીતે સ્ટ્રગલ કરીને તે આગળ આવ્યા અને તેમણે મુખ્ય જે શોધો કરી છે એવી 4 શોધ વિશે, એમની 4 જે મેઇન શોધ રિસર્ચિસ છે એના વિશે પણ આપણે આ લેસનમાં અભ્યાસ કરવાનો છે. આપણને લેસનની શરૂઆતમાં જ રાઈટ સાઈડ એમનો ફોટોગ્રાફ પણ આપેલો છે પ્રણવ મિસ્ત્રીનો. ફર્સ્ટ પેરેગ્રાફ સ્ટાર્ટ કરીએ. પ્રણવ મિસ્ત્રી અ નેટિવ ઓફ પાલનપુર. નેટિવ એટલે મૂળ વતન જેનું. તો પ્રણવ મિસ્ત્રી કે જે પાલનપુરના જિલ્લાનો મૂળ વતની છે અને આ પાલનપુર ક્યાં આવેલું છે તો નોર્થ ગુજરાતમાં એટલે કે ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલું છે. શોકેસ એટલે દર્શાવવું. શોકેસ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ. ઇમ્પોસિબલી લગભગ અશક્ય કહી શકાય તેવી ફ્યુચરિસ્ટિક વોચ એટલે ભવિષ્યમાં ક્રાંતિ સર્જે તેવી એક ઘડિયાળ જે આપણે હાથ પર બાંધીએ છીએ તે વોચ, તે તેણે લોકો સમક્ષ પ્રદર્શિત કરી, જેનું નામ છે ગિયર. આ વોચનું એને શું નામ આપ્યું છે? ગિયર. ટુ ધ વર્લ્ડ, સમગ્ર વિશ્વ સમક્ષ. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ. હવે આજે પાલનપુરનો વતની એવો પ્રણવ મિસ્ત્રી જે છે એ સેમસંગની થિંક ટેન્ક ટીમ એટલે કે જે વિચારશીલ ટીમ છે, દળ છે, તેનો હેડ છે એટલે કે ઉપરી અધિકારી છે. અને આ સેમસંગની જે એની જે બ્રાન્ડમાં તે નોકરી જોબ કરી રહ્યો છે તે એની જે કંપની છે અમેરિકામાં આવેલી છે, સેમસંગ રિસર્ચ અમેરિકા. હુ હેઝ ડિઝાઇનર કે જેણે સુંદર મજાની ડિઝાઇન એક ઘડિયાળ વોચ કરી છે, ધ ડિજિટલ વોચ. અને આ વોચ કેવી છે? ડિજિટલ છે. ધેટ લેટ્સ યુ ચેક મેસેજીસ વિથ અ ગ્લેન્સ, કે જેની અંદર તમે ટાઈમ જોવાની સાથે સાથે મોબાઈલની જેમ મેસેજ પણ આવી શકે છે અને મેસેજ તમે ચેક પણ કરી શકો છો. ઓર મેક કન્વર્સેશન 007 સ્ટાઇલ. એટલું જ નહીં, તમે તેનો વાતચીત કરવામાં, એકબીજા સાથે કન્વર્સેશન કરવામાં પણ ઉપયોગ કરી શકો છો જેમ્સ બોન્ડ 007ની સ્ટાઇલથી. તમે લોકોએ જેમ્સ બોન્ડના કદાચ પિક્ચર્સ જોયેલા, મૂવીઝ જોયેલી હશે, ઇંગ્લિશ મૂવીઝ.
જેની અંદર જેમ્સ બોન્ડના હાથ પર એક રિસ્ટ વોચ દેખાય છે અને તેમાં તે ક્લિક કરીને કોઈને સંદેશ આપતો હોય છે, કોઈની સાથે વાતચીત કરતો દેખાય છે. તો આપણને આ બધું પહેલાં કેવું લાગતું હતું? કાલ્પનિક અને આભાસી લાગતું હતું. એમ લાગતું હતું કે આ તો પિક્ચર છે, એમાં જ માત્ર આવું થઈ શકે, રિયલ સ્ટોરીમાં કંઈ ના હોય. પણ આ જે ગિયર વોચ જે શોધી છે પ્રણવ મિસ્ત્રીએ, એનાથી એ બાબત સ્પષ્ટ થઈ છે કે આ માત્ર ફિલ્મ પૂરતું મર્યાદિત નથી. વૈજ્ઞાનિક સંશોધન એ દિશામાં ઘણું ખાસું આગળ વધી ચૂક્યું છે. વિથ ગિયર હવે પોતાના ઇન્ટરવ્યૂમાં શું કહે છે પ્રણવ મિસ્ત્રીથી આપણે જોઈએ. તે કહે છે કે ગિયરની મદદથી, એટલે કે આ વોચની મદદથી, યુ આર એબલ ટુ મેક કોલ્સ, તમે સૌ કોલ પણ કરી શકશો, એટલે કે ફોન પણ કરી શકશો તમારા મિત્રોને, તમારા સ્નેહીજનોને. એન્ડ રિસીવ કોલ્સ વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. અને તમે એનું કનેક્શન જો તમારા મોબાઈલ ફોનના સિમ કાર્ડ સાથે આપી દેશો વાઈફાઈ દ્વારા, તો તમારે તમારા પોકેટમાંથી મોબાઈલ ફોન પણ બહાર કાઢવાની જરૂર નહીં પડે. તમે માત્ર ડિજિટલ વોચ પર ક્લિક કરીને તમારા મોબાઈલ ફોનનો કોલ પણ રિસીવ કરી શકશો. ટૂંકમાં તે એક રિમોટ કંટ્રોલ જેવું પણ કાર્ય કરી શકશે. શ્રી પ્રણવ મિસ્ત્રી, આવું પ્રણવ મિસ્ત્રીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું. હવે એમના પિતાજીએ શું વાત કરી છે પ્રણવ મિસ્ત્રી વિશે, તેની આપણે અહીંયા સેકન્ડ પેરેગ્રાફમાં માહિતી આપી છે, એ જોઈએ અને એ સમજીએ. તો તેમના પિતાજીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના સન વિશે, પુત્ર વિશે વાત કરતા કહ્યું, વેન હી વોઝ અબાઉટ 11, કે જ્યારે મારો પુત્ર માત્ર 11 વર્ષનો હતો, હી યુઝડ ટુ સે, ત્યારે પ્રણવ અવારનવાર એક વાક્ય સતત બોલતો હતો, જાણે કે તેને હેબિટ પડી ગઈ કે વાક્ય બોલવાની. શું હતી એ હેબિટ? હું મોટો થઈને બહુ નામ કમાઈશ. મૂળ ગુજરાતી હતો ને, એટલે આ વાક્ય આપણને ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ડાયવર્ટ કરી નાખ્યું છે. એણે કહ્યું કે હું મોટો થઈને બહુ નામ કમાવીશ, એટલે કે મારું નામ રોશન કરીશ. સાથે સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિનું નામ રોશન થાય તો એના કન્ટ્રી, એના દેશનું, રાષ્ટ્રનું નામ પણ રોશન થવાનું છે. તો બાળપણથી જ તેનું સ્વપ્ન હતું કે પોતે બધા કરતાં કંઈક અલગ બને, એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સન બને. આવી તેની બાળપણથી આકાંક્ષા હતી, મહેચ્છા હતી. બ્રેકેટમાં આપણને આ જે ગુજરાતી શબ્દ તે બોલ્યો છે તેનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન આપ્યું છે. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, આઈ વિલ કાં તો આઈ સેલ earn a lot of fame. earn એટલે કમાવું, પ્રાપ્ત કરવું. હું ખૂબ નામના કમાઈશ, મારું નામ રોશન કરીશ. ફેમ એટલે કીર્તિ, ખ્યાતિ, નામના. આવા પ્રણવ મિસ્ત્રીના શબ્દો હતા. 11 વર્ષની ઉંમરથી તેણે આ સ્વપ્ન જોયું હતું કે તેને બધા કરતાં કંઈક અલગ બનવું છે. અને જ્યારે તમારી પાસે કંઈક ગોલ હોય ત્યારે તમે ચોક્કસ મહેનત કરીને દિશા તરફ જઈ શકો છો. હિન્દીમાં એક કહેવત છે, જહાં ચાહ વહાં રહા. જ્યાં આપણી આગળ વધવાની પ્રબળ ઝંખના ઈચ્છા હોય તો આગળ જવાનો, સક્સેસ થવાનો આપણને માર્ગ રસ્તો મળી જ જતો હોય છે. પણ પહેલાં આપણો એક ગોલ હોવો જોઈએ કે ભાઈ આપણે શું બનવું છે, અને પછી આપણી દિશા તરફ આપણા પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ. તો ઓટોમેટિકલી રસ્તો તમને મળતો જ રહેશે. ક્યારેક એવું થશે કે એકથી વધારે રસ્તા હશે તો તમે કન્ફ્યુઝ પણ થઈ જશો, પણ 100% તમને સફળતા સુધી જવા માટેના માર્ગ મળી જશે, એના દ્વાર ખુલી જશે. તો પ્રણવ મિસ્ત્રીએ પણ કહ્યું આ રીતે, નાનો તો ત્યારે કહ્યું હતું. હિઝ ફાધર કીર્તિભાઈ, હવે એના પિતાજીનું નામ આપ્યું છે કે એના પિતાજી નામ શું છે? કીર્તિભાઈ. વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન. અમે તો કે કોઈ જાણતા પણ નહોતા કે આ બધું આટલી જલ્દીથી સાકાર થઈ જશે. હા, પ્રણવ જે બોલતો હતો નાનો હતો ત્યારે કે ભાઈ હું મોટું થઈને બહુ નામ કમાઈશ, અમને ખ્યાલ જ નહીં કે બહુ ઓછા સમયગાળામાં તે આટલો બધો આગળ વધી જશે અને તેનું નામ રોશન થઈ જશે. અને તે પણ પાછું આપણા ઇન્ડિયામાં નહીં, વર્લ્ડ વાઇડ.
એટલે કે સમગ્ર વિશ્વભરમાં. પ્રણવ was like any other child, but his IQ powered him to the first rank in every academic year. He spent at Vivid Laxi Vidya Mandir, Palanpur. પ્રણવ કોઈ અલગ શારીરિક રચના કે અલગ મગજ લઈને નહોતો જન્મ્યો. એ સામાન્ય બાળકની જેમ જ જન્મ્યો હતો. એના પર સામાન્ય બાળકોની જેમ જ બોડી પાર્ટ્સ હતા, પણ તેનું આઈક્યુ લેવલ બહુ જબરજસ્ત ગજબનું હતું. આઈક્યુ લેવલ એટલે ઇન્ટેલિજન્સ કોશિયન્ટ, એટલે કે બુદ્ધિ ક્ષમતાનો આંક. તેની બુદ્ધિ ક્ષમતા એટલી બધી પ્રબળ હતી અન્ય લોકોની સાપેક્ષમાં સરખામણીમાં કે જેથી તે બહુ નાની ઉંમરે, એટલે કે પોતાની સ્કૂલમાં જે વિવિધ વિદ્યામંદિરમાંથી ભણતો હતો ત્યારે બહુ નાની ઉંમરથી દર શૈક્ષણિક વર્ષે પ્રતિ એકેડેમિક યર એટલે શૈક્ષણિક વર્ષ પ્રતિ શૈક્ષણિક વર્ષ તેને ફર્સ્ટ રેન્ક જ પ્રાપ્ત થતો હતો, જે અન્ય વિદ્યાર્થીઓની સાપેક્ષમાં તે કેટલું બધું બ્રિલિયન્ટ છે તે સૂચવતું હતું. He was good to every activity. તે દરેક પ્રવૃત્તિમાં સારો હતો, નિષ્ણાત હતો. એવું નહોતું કે માત્ર અભ્યાસ છે તો અભ્યાસ જ કરતો હતો. અભ્યાસની સાથે સાથે તેને જીકેમાં પણ રસ હતો, અન્ય સાયન્સ જેવા ક્ષેત્રમાં પણ તેની ઝૂંઝલાવાની ઈચ્છા હતી. તો આ રીતે તે લગભગ દરેક ફિલ્ડમાં કાબિલ નિષ્ણાત હતો તેવું આપણે કહી શકીએ. બી ઇટ સ્ટડીઝ, અભ્યાસ ઉપરાંત મ્યુઝિક, સંગીત ક્ષેત્રે તેને રસ હતો. બ્રેકેટ પર એમના પિતાજીએ કીધું હી સિંગ્સ, કે તે ગઈ પણ લે છે. સંગીતની અંદર તેને ગીત ગાતા પણ ફાવે છે. ઓર સ્પોર્ટ્સ, એને રમતગમત ખેલકૂદ ક્ષેત્રે પણ એટલો જ શોખ હતો. ખાસ કરીને પ્લેસ બેડમિન્ટન, તે બેડમિન્ટન પણ રમતો હતો. સેડ ધ પ્રાઉડ ફાધર, આવું ગર્વ અનુભવતા પિતાજીએ કીધું, જેમને પોતાના સન ઉપર ગર્વ છે કે આ સને, પુત્રએ એનું નામ રોશન કર્યું, સાથે અમારું માતા પિતાનું નામ પણ રોશન કર્યું. થર્ડ પેરેગ્રાફ જોઈએ. He studied in his mother tongue ગુજરાતી. હવે પ્રણવ મિસ્ત્રી નાનપણથી કંઈ ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણ્યા, આપણી માતૃભાષા ગુજરાતીમાં જ ભણ્યા છે, જે સૂચવે છે કે આજકાલ જે ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ આટલો બધો વધી ગયો છે. તો આ વાક્ય સૂચવે છે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણવાથી જ કંઈ બાળક આગળ નથી આવી જતું. પ્રાથમિક અને શરૂઆતનું શિક્ષણ તો આપણી માતૃભાષામાં જ મેળવવું જોઈએ, અને તો જ એ બાળક વ્યવસ્થિત રીતે સરખી રીતે ભણી શકે અને તેનો જેને કે બેઝ મજબૂત થાય. પણ આજકાલના દેખાદેખીના યુગમાં લોકોનો ઇંગ્લિશ ભાષા પ્રત્યે ઝુકાવ થોડો વધી ગયો છે, અને પરિણામ પછી એ થાય છે કે માતૃભાષામાં પણ પાછળ રહી જાય છે જે તે વિદ્યાર્થી, અને સાથે ઇંગ્લિશ પણ પોતાના ફેમિલી બેકગ્રાઉન્ડના કારણે તેને નથી ફાવતું. તો પ્રણવ મિસ્ત્રીએ તો એમનું શિક્ષણ જે હતું એ માતૃભાષા ગુજરાતીમાં જ લીધું છે, મધર ટંગ એટલે માતૃભાષા. એન્ડ લેટર જોઈન્ડ નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ ફોર હિઝ BE ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. જેવો તેનો 12માનો અભ્યાસક્રમ પૂરો થયો, 12થનો, તરત જ તે અમદાવાદ ખાતે આવેલી નિરમા યુનિવર્સિટીમાં જોડાઈ ગયા, અને ત્યાં તેમણે BE નો અભ્યાસક્રમ ચાલુ કર્યો. BE એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગ, અને એ પણ કયા ફિલ્ડમાં? તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં. તો આ રીતે જે તેમની આગળ વધવાની ઈચ્છા, મહેચ્છા હતી, એ દિશા તરફ તે ધીરે ધીરે પ્રયાણ કરી રહ્યા હતા. આગળ જુઓ. He went on to complete his post graduation. તેમણે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું, કમ્પ્લીટ કર્યું ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ક્ષેત્રમાં, અને એ પણ ક્યાંથી? ફ્રોમ IIT મુંબઈ ખાતેથી. BE તો એમણે કર્યું જ કોમ્પ્યુટરમાં, પણ સાથે પછી પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે ME જેને કહેવાય, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ. કોઈ પણ બેચલર ડિગ્રી હોય એ માત્ર સ્નાતક ડિગ્રી કહેવાય, બરાબર. અને જો માસ્ટર ડિગ્રી શબ્દ આગળ લાગે તો એ પછી અનુસ્નાતક કક્ષા કહેવાય, પોસ્ટ ગ્રેજ્યુએશન જેને કહેવાય, એટલું સાદું ગ્રેજ્યુએશન કહેવાય. ઓકે, આગળ વધીએ. તો તેમણે IIT મુંબઈ ખાતે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ક્ષેત્રમાં પૂરું કર્યું સક્સેસફુલી, સફળતાપૂર્વક.
earned him a job, અને તેનાથી તેમને એક સારી નોકરી મળી ગઈ, નોકરી પ્રાપ્ત થઈ ગઈ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ. અને એ પણ જેવી રીતે કોઈ સામાન્ય ચીલાચાલુ કંપનીમાં નહીં, આંધ્રપ્રદેશના હૈદરાબાદ જે રાજધાની છે ત્યાં આવેલ માઇક્રોસોફ્ટ નામની અગ્રણી એટલે કે જેને કહેવાય આગળ પડતી જે કંપની છે એમાં તેને નોકરી મળી ગઈ. આ એક ખરેખર તેના માટે ગર્વ અનુભવ કરવા જેવી બાબત હતી. એન્ડ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. એટલું જ નહીં, તેમને ભારતના તે સમયના ભૂતપૂર્વ જે રાષ્ટ્રપતિ હતા જેનું નામ હતું એપીજે અબ્દુલ કલામ, એમના તરફથી તેમને શું પ્રાપ્ત થયું? તો એમના તરફથી તેમને પ્રાપ્ત થયો છે એવોર્ડ રાષ્ટ્રપતિના હાથે. તો આ પણ એ સૂચવે છે કે પ્રણવ મિસ્ત્રી અભ્યાસ ક્ષેત્રે કેટલા બધા નિષ્ણાત કાબિલ હતા. નેક્સ્ટ પેરેગ્રાફ જુઓ. હી સેડ, તેમણે પોતાના પિતાજીને કીધું, ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ. તે ઇન્ટરવ્યૂ દરમિયાન કહે છે કે ભાઈ મારી કમ્પ્યુટર એન્જિનિયરિંગનું પહેલા વર્ષથી ચાલુ કરીને જ્યારે મેં માસ્ટર ડિગ્રી લઈને એ વર્ષ કમ્પ્લીટ કર્યું ત્યાં સુધીમાં શું થયું તો જોઈએ આપણે. એમાં લખ્યું છે કે ભાઈ આઈ વર્કડ ઓન વેરીડ ફિલ્ડ્સ. વેરીડ એટલે વેરિયસ, ડિફરન્ટ, ભિન્ન ભિન્ન. મેં ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં કામ કર્યું, લાઈક જેવા કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ એટલે રોબોટ બનાવવાનું શાસ્ત્ર, કમ્પ્યુટર ગ્રાફિક્સ, કમ્પ્યુટર સ્ક્રીન ઉપર ગ્રાફિક્સ એટલે કે સચિત્ર આલેખન મૂલ્યાંકન કરવું. એના પછી આગળ જુઓ તો તેમણે કામ કર્યું છે કમ્પ્યુટર ગ્રાફિક્સ ક્ષેત્રે, HCI કંપનીમાં, AI નામની કંપનીમાં. એ ઉપરાંત ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ ફિલ્ડમાં પણ તેમણે પોતાનો ફાળો આપ્યો છે. એમ્બેડેડ સિસ્ટમ્સ, ઇલેક્ટ્રોનિકને લગતી બરાબર છે એક સિસ્ટમ, તેમાં પણ તેમણે પોતે અભ્યાસ સાથે રહીને શીખી ગયા. સોશિયલ કોમ્પ્યુટિંગ એટલે કે સામાજિક ક્ષેત્રોમાં ગણતરી કઈ રીતે ઝડપથી કરી શકાય એ માટે જે સાધનો વિકસી રહ્યા છે, કેલ્ક્યુલેટર વધારે મોડર્ન બની રહ્યા છે, તે પ્રકારના સાધનો વિકસાવવામાં પણ આગળ આપ્યું છે. એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. અને હજી આપણે એ લિસ્ટ બનાવવા બેસીએ તો એ લિસ્ટ લાંબુ લાંબુ ચાલી જ જાય છે, આગળ વધી જ જાય છે. ગોઝ ઓન એટલે આગળ ચાલુ રહેવું, કન્ટિન્યુ. આઈ એક્સપ્લોર્ડ ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ. તે પોતે આ વાતની કબૂલાત કરતા કહે છે કે તેમણે વિવિધ ક્ષેત્રોમાં, વિવિધ ફિલ્ડમાં પોતાનું જે છે એ ભાગ લેવાનું પાર્ટિસિપેશન જે છે એ વિસ્તાર્યું, ફેલાવ્યું. એન્ડ રિસર્ચ પેપર્સ, અને એ ઉપરાંત તેમણે શેની સંશોધન કર્યું તો અલગ પ્રકારના જે જેમણે કાગળો બનાવ્યા હતા, કર્યા હતા પોતાના પ્રોજેક્ટ્સના તેમાં. ત્યાર પછી છે આગળ હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. તો હવે તે કહે છે કે મારા પ્રોજેક્ટમાં જે અત્યારે મેં રજૂઆત કરી છે એને તમે સ્વીકારી લેજો. અને પછી છેલ્લે આ જે છે એ કમ્પ્લીટ થાય છે એમનો રીડ ટુ. તો આ રીતે પ્રણવ મુખર્જી બરાબર એ આપણા પાઠનું ટાઇટલ હતું. અને એમાં આપણે આ પહેલી વાત કરી એમની હમ્બલ વોચની અને એમના બાળપણ વિશેની. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણો આજનો ફર્સ્ટ વિડીયો કમ્પ્લીટ થાય છે.